વાલા મુક્તો સૌને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વચનામૃતમાં પણ એવું લખ્યું છે કે જેવા ભગવાનને જાણે એવો પોતે થઈ જાય. પ્રથમના 24મા વચનામૃતમાં પુરુષોત્તમ નારાયણ એવું કહે છે કે ભગવાનનો યથાર્થ મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય થાય એને તો પ્રણવનો નાદ સંભળાય, અર્થાત જે સૃષ્ટિના આરંભનો જે ઓમકાર નાદ હતો એ સંભળાય, અર્થાત સૃષ્ટિની રચનાઓ આખી દેખાવા માંડે. અને જેને યથાર્થ નિશ્ચય હોય એને તો ભૂંડો ઘાટ પણ ન થાય અને ભૂંડું સ્વપ્ન પણ ન આવે. મહારાજ કહે છે કે જેમ કેટલાય કાગદી લીંબુ એટલે અતિશય ખાટા લીંબુ આવે, એ ખાટા લીંબુ જેને ચાવ્યા હોય તો એની દાઢ પછી રાંધેલો ભાત ખાવા પણ સમર્થ ન થાય, દાંત અંબાઈ જાય. એ જ રીતે એકવાર ભગવાનનો મહિમા સમજાય તો એને વિષય સુખ ઝેર જેવા થઈ જાય અને પુરુષોત્તમ નારાયણના પરમાનંદમાં એ છતાં દેહ ઝૂલતો થઈ જાય. એ છતાં દેહ બ્રહ્માનંદ પરમાનંદ બ્રહ્મરૂપને થઈને ભગવત ભાવને પામી જાય. આ ભગવત મહિમા સમજવાની તાકાત છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા માનનીય વડાપ્રધાન પીએમ, એની ઉપર અનેક દુશ્મનો ટરગડતા હોય પણ Z+ સિક્યુરિટી છે એટલે કોઈની બાપની તાકાત નથી કે એની નજીક આવી શકે કે એને કંઈક કરી શકે. મહિમા એ મારી તમારી સુરક્ષાની Z+ સિક્યુરિટી છે. એકવાર ભગવાનનો મહિમા સમજાય તો મહારાજ કહે છે કે અમારી પેઠે એને વિષય ન નડે, એવો એ બળિયો થઈ જાય. આ મહિમા સમજવાની આપણે આપણા લેવલથી એક સમજીએ કે ક્યારે મહિમા સમજાય. આપણા ગ્રંથોમાં વેદોમાં તો ભગવાનના મહિમાની વાત આવી ત્યારે નેતિ નેતિ કહીને છોડી દીધું, પણ એ નેતિ ક્યારે, એ આપણે આજે આખા સૂર્યમંડળના આધારે, આપણા ગ્રહ મંડળના આધારે જાણીએ. અમે જ્યારે 10મું ભણતા ત્યારે વિજ્ઞાનમાં છેલ્લો બ્રહ્માંડ નામનો પાઠ આવતો. અત્યારે આવતો હશે કેમ અને અત્યારનું સાયન્સ કેમ હશે એ ભણનારા વિદ્યાર્થીઓને ખ્યાલ હોય, પરંતુ એમાં એ વાત આવતી હતી કે આપણી પહેલો સૂર્યની નજીક ગ્રહ કયો, તો એવું કહેવાય છે કે પહેલો ગ્રહ બુધ છે અને બુધ સૂર્યથી 6 કરોડ કિલોમીટર દૂર છે. ત્યારથી પછી બુધ પછી બીજો ગ્રહ શુક્ર આવે. શુક્ર એ સૂર્યથી 11 કરોડ કિલોમીટર દૂર છે. એના પછી આપણી પૃથ્વી આવે, જે પૃથ્વી સૂર્યથી 14 કરોડ કિલોમીટર દૂર છે. 14 કરોડની સંખ્યા છે હો. અને કાળગણના પ્રમાણે કહીએ તો એવું કહેવાય છે કે બુધ ગ્રહ ઉપર 4 વર્ષ જાય ત્યારે આપણું 1 વર્ષ જાય, અર્થાત બુધને ત્યાં કાળની ગતિ અતિ સ્પીડમાં છે. અને આપણું 1 વર્ષ જાય ત્યારે સ્વર્ગમાં 1 દિવસ થાય. અને પછી તો સત્યલોકની ગણના પણ આપણા ઋષિમુનિઓએ કરી છે કે આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ જાય ત્યારે વિરાટ નારાયણનો બ્રહ્માજીનો 1 દિવસ જાય. એ 1 દિવસ હોય એવા 30 દિવસનો એનો મહિમા અને 12 મહિનાનો 1 વર્ષ, અને એવા વિરાટ નારાયણના 100 વર્ષ જાય. એટલે કે આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ જાય ત્યારે જેનો 1 દિવસ થાય છે એ વ્યક્તિ પૂરા 100 વર્ષ જીવે ત્યારે પ્રધાન પુરુષનો 1 દિવસ થાય. અને પ્રધાન પુરુષનો 1 દિવસ થાય એવા પ્રધાન પુરુષ 100 વર્ષ જીવે ત્યારે મહાપુરુષનો 1 દિવસ થાય. અને એ દિવસ જ્યારે થાય, આના જ્યારે વિરાટ બ્રહ્માનો 1 દિવસ પૂરો થાય ત્યારે ત્રિલોકીનો નાશ થાય, અને મહાપુરુષનો 1 દિવસ પૂરો થાય ત્યારે પ્રાકૃતિક પુરુષ એટલે અનંત બ્રહ્માંડોનો નાશ થાય. અને એ મહાપુરુષનું પણ આત્યંતિક કલ્યાણમાં એવા પુરુષોત્તમ નારાયણની સત્તાની આગળ જેમ સમુદ્રમાં જળના પાણીના બુદબુદા થઈને ફૂટે એવા અસંખ્ય મહાપુરુષો થાય અને પાછા હમાય, એવું પુરુષોત્તમ નારાયણે વેદરસમાં કહ્યું છે. ગોપાળાનંદ સ્વામી વાતોમાં પણ આ વાત લખી છે. એટલે આવા જે કાળગણના પ્રમાણે કહીએ તો આટલું મોટું કાળ લાંબુ છે અને એનાથી પર અક્ષર છે અને એનાથી પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની આજ મને તમને ઉપાસના થઈ છે. સૂર્યથી 14 કરોડ કિલોમીટર દૂર પૃથ્વી છે અને સૂર્યથી 23 કરોડ કિલોમીટર મંગળ ગ્રહ છે. ત્યાંથી સૂર્યથી 78 કરોડ કિલોમીટર ગુરુ ગ્રહ છે. સૂર્યમંડળથી 146 કરોડ કિલોમીટર શનિ ગ્રહ છે અને સૂર્યથી
288 કરોડ કિલોમીટર યુરેનસ ગ્રહ છે અને 450 કરોડ કિલોમીટર દૂર નેપચ્યુન છે અને 591 કરોડ કિલોમીટર છેલ્લો ગ્રહ એ પ્લુટો છે. આ સૂર્યની આવડી મોટી ગ્રહમાળા આજના સાયન્સે નોંધી છે. મારે તો એ કહેવું છે કે આ જે સૂર્યની ગ્રહમાળા એ ફક્ત ભૂલોક પૂરતી સીમિત છે. ભલે ક્યાં છે આજના વૈજ્ઞાનિકો કે આનાથી પછી હજારો અબજો કિલોમીટર નું ઘાટું વાયુનું આવરણ છે અને એના પછી અપાર 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 શૂન્યાવકાશ છે. આ એક બ્રહ્માંડ થાય. આજનું વિજ્ઞાન એ પણ શોધી રહ્યું છે કે જેવી આપણે આ સૂર્યની ગ્રહમાળામાં જીવંત સૃષ્ટિ છે એવી બીજા કોઈ સૂર્યમંડળમાં છે કે કેમ, આવી એમના દિલની ભાવનાઓ છે. અને પછી એ મોટા મોટા આજના વૈજ્ઞાનિક યંત્રોને દ્વારે હબસ્કોલપ જેવા માધ્યમથી શોધી રહ્યા છે. તો મોટા જે તારાઓ આકાશમાં છે ગેલેક્સીઓ, એમાં એ મોટા તારાની આગળ આપણો આવડું મોટું વિસ્તાર વાળું સૂર્યગ્રહ મંડળ છે એ તો એક રાયના દાણા જેવડું લાગે છે. એવડા તો મોટા ગ્રહ મંડળ છે અને એ મંડળ ઉપર જીવંત સૃષ્ટિ હોય કે કેમ એવી એમની વિભાવનાઓ છે આજના સાયન્સની. પરંતુ આપણા ઋષિમુનિઓ તો વૈજ્ઞાનિકોના પણ વૈજ્ઞાનિકો હતા. એને કહ્યું છે કે હા, જેવો આ પૃથ્વીલોકનો સૂર્યલોક છે એનાથી ઉપર ભુવરલોક છે, ત્યાં પણ સજીવ સૃષ્ટિ છે. ત્યાંથી સ્વર્ગલોક છે, ત્યાં પણ સજીવ સૃષ્ટિ છે. હવે વિચાર કરો કે આપણા સૂર્યમંડળની આટલી હોય તો ભુવરલોકની એ ગ્રહની માળા કેવડી છે, ત્યાંથી સ્વર્ગની કેવડી છે. અને સ્વર્ગમાં જે જાતા અને આવતા એવા ઋષિ મુનિઓએ કહ્યું છે કે ત્યાં મણિમય પ્રકાશ છે. આવા સૂર્ય કરતા 10,000 ઘણા તેજસ્વી મણિઓ છે અને એનાથી લોકો ઝળહળી ઉઠે છે. અને આવો 14 લોકનું બ્રહ્માંડ એટલે કે આપણા ભૂલોક ઉપરથી ભુવરલોક, સ્વર્ગલોક, તનલોક, તપલોક, જનલોક, મહરલોક અને સત્યલોક, હેઠે પણ અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, મહાતળ અને પાતાળ, આવા એક એક આ 14 લોકનું બ્રહ્માંડની એક એકમાં આટલી આટલી વિશાળતા છે. જેમ સમજો કે 14 લોકનું મોટું બિલ્ડિંગ હોય, મોટો બંગલો હોય, તો આપણે જે વચમાં બેઠા છીએ એ આપણે હાથમાં માળેથી ગમે એટલી લાઈટો કરો ને તો એ હાથમાં માળની દિવાલો નીચ દેખાય. 8મા માળમાં જાવ ને તો એ આવરણ તોડવું પડે. એ આપણે અગાશીનું આવરણ છે. એમ આમાં પણ એક એકમાં આવરણો આપણા ઋષિમુનિએ જોયા હતા. અને આ જયારે 14 લોકનું બ્રહ્માંડ ઉત્પન્ન થયું ત્યારે એ વિરાટ નારાયણની નાભીમાંથી પહેલા બ્રહ્માજી ઉત્પન્ન થયા અને ઉત્પન્ન થયેલા બ્રહ્માજીને આકાશવાણી થઈ કે તમે ગતિ કરો. એટલે એ જે કમળમાંથી ઉત્પન્ન થયા એ કમળના દાંડામાં દેવોના 100 વર્ષ સુધી ગણના કરી કે આપણા 1 વર્ષ એનો 1 દિવસ થાય. અને એ એવા દેવોના જે 100 વર્ષ સુધી બ્રહ્મા હાલ્યા પણ એનો અંત ન આવ્યો. એટલે થાકીને કીધું કે નેતિ નેતિ નેતિ. ખાલી વિરાટ નારાયણના દાંડાનો અંત ન આવ્યો એને નેતિ નેતિ કહે છે. તો વિરાટ નારાયણનું નાભી કમળ આવડું હોય તો આખા વિરાટ નારાયણ કેવડા, એની નેતિ નેતિ કહેવામાં તો વાત જ શું કેવી કે જે આવા 14 લોકમાં એને પેટમાં ઉદરમાં હમાવીને બેઠા છે. અને આવા કરોડો વિરાટ નારાયણો પ્રધાન પુરુષમાંથી ઉત્પન્ન થાય છે અને અસંખ્ય પ્રધાન પુરુષો મહાપુરુષોમાંથી ઉત્પન્ન થાય છે. એટલે કે વિરાટ નારાયણથી પર પ્રધાન પુરુષ છે, પ્રધાન પુરુષથી પર મહાપુરુષ છે અને એ મહાપુરુષ પણ અક્ષર બ્રહ્મની સત્તાથી અસંખ્ય ઉત્પન્ન થાય છે અને પાછા વિનાશ પામે છે. એવો અક્ષર બ્રહ્મ છે અને અક્ષર બ્રહ્મથી પર બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે જે અંતિમ સત્ય છે, સુપ્રીમ સત્તા છે. અને એના આંખના ઈશારે યત પાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વયં વિજય યતરામ સ્વામિનારાયણો પ્રભુ. એ પુરુષોત્તમ નારાયણ પ્રભુને અમે વંદન કરીએ છીએ. અને એવા સર્વ કારણના કારણ, સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણનો મહિમા કેવો. અને એ ભગવાનની આપણને ઉપાસના મળી છે, એ ભગવાનની આપણને મૂર્તિ મળી છે. સર્વાવતાર ધરતારમ મુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ ઈષ્ટદેવમ તમ
હરિકૃષ્ણમ મનોહરમ આવા ભગવાન સ્વામિનારાયણને ગોપાળાનંદ સ્વામી વંદના કરી છે. એ પરમાત્માને આજ આપણે પામ્યા છીએ, માટે આપણે વિચારવું જોઈએ કે આવો ભગવાનનો મહિમા આવું જેથી સમજાશે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં પહેલી જ વાત લખી કે ભગવાન ને ભગવાનના સંતોનો મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી. કે શું? તો કે જેવા ભગવાન અક્ષરધામમાં છે એવા જ અવની ઉપર આવ્યા છે, અને જેવા મુક્તો છે એવા જ અનંત મુક્તો ઐશ્વર્યો સાથે ધરતી ઉપર બિરાજમાન છે. અર્થાત જેવા ધામમાં છે એવા ધરા ઉપર છે, અને જેવા ધરા ઉપર છે એવા જ મારા આત્મામાં પણ મૂર્તિમાન બિરાજમાન રહ્યા છે. પરંતુ જ્યાં સુધી આવો મહિમા સમજાય નહીં ત્યાં સુધી જીવમાં દુર્બળતા રહે છે. આપણને એમ થાય કે જીવમાં દુર્બળતા શું? તો જીવ પોતાને હું કામી છું, હું ક્રોધી છું, હું લોભી છું, હું દેહાભિમાની છું, આ મારી જ્ઞાતિ છે, આ મારી જાતિ છે, આ મારું નામ છે, એ મને કોક મારી નાખશે, આવો ભય રે, આવા દોષો રે, આવા વિકાર રે. આજ પોતે બ્રહ્મ હોવા છતાંય તે વિકારનો ગુલામ બની ગયો અને નાના નાના કૂપ મંડૂકમાં બંધાઈ ગયો. એ જ જીવની દુર્બળતા છે. અને એ આવી રીતે ભગવાનનો મહિમા સમજાય ત્યારે સ્વામી કે જીવ બળિયો થઈ જાય. બળિયો થઈ જાય એટલે કે હું પોતે જ અક્ષર બ્રહ્મ છું, મારા આત્મામાં જ પ્રગટ પરમાત્મા બિરાજમાન છે, આવું સ્વીકારતો થઈ જાય. માટે વારંવાર આ વાતનો મહિમા સમજી વિચારીને દ્રઢ કરશું તો જ આ અલૌકિક અનુભૂતિ આપણને થશે. ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં બિરાજતા હતા. સોજિત્રાના એક રામ ઉપાસક ઝવેર ભક્ત હતા. ભગવાન રામે એની ભક્તિને આધીન થઈને કહ્યું કે તમારે અમને પામવું હોય તો તમે વડતાલ જાઓ અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરો, તમને અલૌકિક અનુભૂતિ થશે. છતાંય ભગવાને કીધું ન આવ્યા. પછી સુકાનંદ સ્વામી ત્યાં ગયા ત્યારે ફરીને ભગવાને કહ્યું કે એમના પરમહંસો સુખદેવજીના અવતાર જેવા આવ્યા છે, એને સેવો. પછી એને સેવા ત્યારે એને સમજાવ્યું. અને પછી વડતાલનું મંદિર થતું હતું ત્યારે એ સોજિત્રાના ઝવેરદાસભાઈ સુકાનંદ સ્વામીની સાથે વડતાલ આવ્યા. ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા. ભગવાન સ્વામિનારાયણ વડતાલ મંદિરના પ્રાંગણમાં હરિમંડપની બાજુમાં બેઠા હતા અને શેરડી જમતા હતા. ત્યારે એને પૂછ્યું મહારાજ, અક્ષરધામમાં જે ભગવાન છે એ શું કરતા હશે? ત્યારે ભગવાન કહે છે કે જે અક્ષરધામમાં ભગવાન છે એ વડતાલના મંદિરના પ્રાંગણમાં હરિમંડપ પાસે એક પાટ ઉપર બેઠા છે, ઉપર આસન પાથર્યું છે અને હાથમાં શેરડી જમે છે, અને બાજુમાં ઝવેર ભગત બેઠો બેઠો વાતો કરે છે. અરે મહારાજ, હું અક્ષરધામનું પૂછું છું, અક્ષરધામમાં હું કરતા? ભગવાને ફરીને એની વાત કરી. ત્રીજી વાર પૂછ્યું, પ્રભુ હું અક્ષરધામનું પૂછું છું, આઈનું નથી પૂછતો. ત્યારે મહારાજ કે એટલે ઝવેર, ધામમાં ભગવાન ને આઈના ભગવાન બે નથી, જે છે એક જ છે. એમ કહેતા જ ભગવાનને ચપટી વગાડી અને સમાધિ થઈ અને ઝળાળા કરતો પ્રકાશના પુંજ ચેડીને છટા છૂટે તેજની જાણે ઉગ્યા કોટી ઇન્દ્ર. આવો પુરુષોત્તમ નારાયણનો મહિમા એના હૃદયમાં સાક્ષાત્કાર થયો. અને પછી એને દેખાણું કે બ્રહ્માંડો પ્રત્યે 10 મૂર્તિઓ છે, 4 સગુણ અવતાર છે, 4 નિર્ગુણ અવતાર છે, 6 સગુણ અવતાર છે, 14 લોક કેમ છે, અષ્ટાવરણો સહિત કરોડો બ્રહ્માંડો કેમ રહ્યા છે, અને અક્ષર બ્રહ્મની સત્તામાં અનંત બ્રહ્માંડો પરમાણુની પેઠે ઉડતા કેમ ફરે છે, અન અક્ષરધામના મુક્તો અનાદિ મુક્તો પુરુષોત્તમને પામીને કેવો પરમાનંદ ભોગવી રહ્યા છે. આ બધું જાગતા અનુભવાણું, નજરે દેખાણું. એટલે આંખો ખોલી અને મહારાજે જગાડ્યા ત્યારે અહો 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 કરવા માંડ્યા. ભગવાન સ્વામિનારાયણ કહેતા હતા કે જયારે મહિમા સમજાય ત્યારે રંકને ઇન્દ્રપદ મળ્યું હોય ને અહો અહો થાય એમ અહો અહો પણ થવા માંડ્યું. આ ઝવેર ભગતને પણ અહો 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 થવા માંડ્યું. શું કામ? તો કે એ ધામનું સ્વરૂપ ને ધરાનું સ્વરૂપ એક મનાણું, અને એ જ મારા આત્મામાં બિરાજમાન છે એવું મનાણું. આપણે પણ આવો મહિમા સમજી અને ભગવાનને જેમ છે એમ જાણી માણીને પૂર્ણ કામ બનીએ. ન જાણવાનું રહી જશે તો પસ્તાવો બહુ થશે. માટે પાછળથી પસ્તાવો ન થાય એવું કરી અને આપણા જીવનને ધન્ય બનાવીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.